हेलो स्टूडेंट्स, हूँ छूँ अशोक पटेल और आज विडियो में આપણે ધોરણ 7ની એકમ કસોટી જે 6/1/2024 ગણિતની લેવાય એનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું। તો પહેલો પ્રશ્ન છે એમાં ટકામાં ફેરવવાનું છે। તો 1/3 ને ટકામાં ફેરવશું તો એ ઓપ્શન આવશે 33 1/3। બીજો જે છે 1/4 ને ટકામાં ફેરવતા શું મળે તો બી ઓપ્શન આવશે। ત્રીજાને ટકામાં ફેરવીએ આપણે તો એ ઓપ્શન આવશે 50%। ચોથાને ટકામાં ફેરવીશું 4/5 તો આવશે 125%। અને પાંચમાને 4/5 એને ટકામાં ફેરવીશું તો 80%। 6ને એક વર્ગમાં 25 બાળકો તેમાંથી 15 છોકરીઓ છે તો આ કેટલા ટકા છોકરીઓ છે તો 60 આવશે આન્સર। સાતમાનો છે એક વર્ગમાં 30 બાળકો છે તેમાંથી 15 છોકરાઓ છે તો તે કેટલા ટકા છોકરાઓ છે 50%। આઠમું છે 0.75 ને ટકામાં ફેરવતા શું મળે તો 75%। 0.2 ને ટકામાં ફેરવતા 20%। 10 0.09 ને ટકામાં ફેરવતા 9%। આગળ જોઈશું 11મો છે 10% અપૂર્ણાંકમાં ફેરવતા 1/10। પછી 12મો છે 20% અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે તો 0.20। 13 10% દશાંશમાં ફેરવતા શું મળે તો 0.10। 14 15/20 ને ટકામાં ફેરવતા શું મળે તો 75%। અને 15 10/20 ને ટકામાં ફેરવતા શું મળે તો 50%। હવે પ્રશ્ન 1b જોઈશું। ખાલી જગ્યા પૂરવાની છે। પહેલામાં 0.85 ટકા એટલે 85% થાય। 0.15 ટકા 15। 0.065 ટકા 65 થશે। 6.5 આવશે અહીંયા। ઓકે 0.022 ટકા તો 2.2। 505 ટકા તો 50.5। 10/25 ટકા 40। 1/25 ટકા 25। 20/25 ટકા 80। 10/10 ટકા 100 અને 3/15 ટકા 20 થશે। આ રીતના આ જોયું આપણે। હવે આગળના જે સોલ્યુશન છે એ મેં અહીંયા તમને સોલ્યુશન કરીને બધા આપ્યા જ છે। બીજાનો અ છે પહેલો જે છે ફૂલદાનીની કિંમતવાળો પ્રશ્ન એનો જવાબ આ રહ્યો। પહેલો જ જે છે આ એનો જવાબ છે બરાબર। બીજો છે ક્વેશ્ચન આ રહ્યો એક રમકડાની કારની વેચાણ કિંમત એટલે જવાબ શું આવશે અહીંયા વેચાણ કિંમત 108 બરાબર। આની વેચાણ કિંમત 108 આવશે। ચલો બીજો છે વેચાણ કિંમત એની થશે એટલે 450 જવાબ આવશે આનો 450। ચલો ત્રીજો છે આ રહ્યો એનો જવાબ છે વેચાણ કિંમત 160। ત્રીજો છે ત્રીજો તો પતી ગયો। ચોથો છે વેચાણ કિંમત એમાં આવશે 384 એનો જવાબ અહીંયા આખો ગણેલો જ છે બરાબર। પાંચમો છે એમાં વેચાણ કિંમત આખું ગણતરી અહીંયા બતાવી જ છે જવાબ આવશે 720। તો આપણે બીજાનો અ પતાવ્યો। હવે બીજાનો બ જોઈશું। આ રહ્યો આ બીજાનો બ જે છે તો એના 5 દાખલા જે તમને અહીંયા દેખાય છે એનું સોલ્યુશન હું તમને અહીંયા આપી દઉં છું। આ રહ્યો એની ગણતરી સરસ રીતે ગણતરી કરીને આપી છે। પહેલો જે છે 750 જવાબ આવશે। બીજો જે છે એની ગણતરી અહીંયા આપી છે 1000 જવાબ આવશે। ત્રીજો જે છે એનો જવાબ 250। ચોથો જે છે એનો જવાબ આવશે 500 અને પાંચમો જે છે એનો જવાબ આવશે 250। ચલો એ કમ્પ્લીટ। પછી ત્રીજો જે છે દાખલો એમાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના છે। તો પહેલો છે એની અંદર એક નંબર -45/30 તો -15/10 એટલે કે -3/2 જવાબ આવશે। બીજો જે છે 36 એટલે 12 × 36 અને 12 × 24 આ માઇનસ તો રહેશે જ અહીંયા તો 12 ગયા એટલે 3/2 -3/2 જવાબ આવશે। ત્રીજામાં -1/5। ચોથાની અંદર -2/5। પાંચમાની અંદર -2/3। બીજો વિભાગ છે એમાં પહેલો જોઈ તો એનો જવાબ આવશે -1/2 ગણતરી આપી જ છે। બીજાનો -3/4। ત્રીજાનો -1/6। ચોથાનો -2/5 અને પાંચમાનો -2/3। ત્રીજો જે છે વિભાગ એમાં પહેલાનો
-2 3/2, બીજાનો -3/2, ત્રીજાનો -1/2, ચોથાનો -1/5 અને પાંચમાનો -1/3. ચોથું જોઈશું. એમાં પહેલું છે -5/30, તો એનો -1/6 આવશે. બીજો જે છે 36/-24, -3/2. ત્રીજાનો જવાબ આવશે -2/3. ચોથાનો -18/45 નો -2/5. પાંચમાનો -1/9. પાંચમા વિભાગનો પહેલો 3/2 જવાબ, બીજો 3/2, ત્રીજાનો 1/5, ચોથાનો 2/5, પાંચમાનો 2/3. તો એવી રીતના આપણે ત્રીજો પ્રશ્ન પણ કમ્પ્લીટ કર્યો. હવે ચોથો પ્રશ્ન જે છે ચોથાનો અ જે છે એ આપણે અહીંયા ગણતરી મેં તમને બતાવી છે. જો આ રહી. ચોથાનો અ જે છે એની ગણતરી બતાવી છે. એક આ રહ્યું, બીજો આ છે, ત્રીજો આ છે, ચોથાનો જવાબ આ છે, અહીંયા જુઓ આ રહી. પાંચમાનો જવાબ આ છે. એટલે ચોથાના જવાબ આ 4 સમય સંખ્યા, પાંચમાનો આ 4 સમય સંખ્યા છે, છઠ્ઠાનો આ, સાતમાનું આ જવાબ છે અને આઠમાનો આ જવાબ છે. જોઈ લેજો. બરાબર. આગળ જોઈશું. ચોથાનો બ જે છે પહેલામાં લેસ દેન આવશે, બીજામાં ઇક્વલ ટુ આવશે, ત્રીજામાં લેસ દેન, ચોથામાં લેસ દેન, પાંચમામાં લેસ દેન. હવે આપણે જોઈશું પાંચમાનો અ અને બ. તો એનો જવાબ તમને અહીંયા ગણતરી કરીને મેં આપ્યો જ છે. આપણે ચોથા અનો 9મો અને 10મો રહી ગયો છે, જે અહીંયા મેં બતાવ્યો છે. આ રહ્યો જવાબ 9મો અને 10મો. ઓકે. હવે પાંચમો છે એનો અ અને બ એ બધાના જવાબ જોઈએ આપણે. તો પાંચમાનો અ એની ગણતરી અહીંયા આપી છે, -3/2 આવશે. બીજામાં આવશે 34/15. એવી રીતના ત્રીજાનો જવાબ આ રહ્યો. ચોથાનો જવાબ અહીંયા આપ્યો છે. ગણતરી બધી ડિટેલમાં આપી છે, તમારો વિડીયો પોઝ કરીને જોઈ લેવાનો એવું તો. પાંચમાનો જવાબ આ રહ્યો -26/57. એવી જ રીતે 5બ નો જવાબ પહેલાનો આવશે -63/8, બીજાનો -27/10, ત્રીજાનો -54/55, ચોથાનો -6/35 ને પાંચમાનો 6/55. તો આવી રીતના જુઓ વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આપણે એકમ કસોટીનું સોલ્યુશન જોયું, જે ધોરણ 7 ગણિત 6/1/2024 લેવાયું. બરાબર. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.